ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ગઈકાલે આપણે રોબોટ એચ વિટેકર ક્લાસિફિકેશન જોયું. રોબોટ એચ વિટેકર ક્લાસિફિકેશનમાં આપણે 5 કિંગડમ જોયા, જેમાં 5 કિંગડમમાં મોનેરા, પ્રોટિસ્ટા, ફંજાઈ, એનિમલિયા અને પ્લાન્ટ. આ મેઇન 5 કિંગડમ જોયા. આ 5 કિંગડમમાં કેના આધારે ભાગ પાડવામાં આવ્યા એ જોયું. તો સૌથી પહેલું, કોમ્પ્લેક્સિટી ઓફ સેલ સ્ટ્રક્ચર, એટલે કે યુકેરિયોટિક કે પ્રોકેરિયોટિક, એટલે કે આદિકોષ કેન્દ્રી કે સુકોષ કેન્દ્રી. બીજું, કોમ્પ્લેક્સિટી ઓફ ઓર્ગેનિઝમ, એટલે કે યુનિસેલ્યુલર કે મલ્ટીસેલ્યુલર, એટલે કે એક કોષી સજીવ કે બહુકોષી સજીવ, એના આધારે ભાગ પાડવામાં આવ્યા. પછી ચોથું, ફાયલોજેનેટિક રિલેશનશિપ, જેમાં વિથ સેલ વોલ અને વિધાઉટ સેલ વોલ, એના આધારે ભાગ પાડવામાં આવ્યા. અને ત્યારબાદ મોડ ઓફ ન્યુટ્રિશન, એના આધારે ભાગ પાડવામાં આવે, એટલે ફોટોટ્રોપિક અથવા તો ઓટોટ્રોપિક, એટલે પોતાનો ખોરાક જાતે બનાવે છે, કે હિટરોટ્રોપિક, એટલે કે પોતાનો ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે છે. આના આધારે ભાગ પાડી ટોટલ 5 કિંગડમનું ક્લાસિફિકેશન આપવામાં આવેલું હતું. તો એ 5 કિંગડમ ક્લાસિફિકેશન છે, એ 5 કિંગડમના જે અંદર આવતા ઓર્ગેનિઝમ છે, સજીવો છે, એની લક્ષણો કેવા હોય, કેરેક્ટરિસ્ટિક કેવી હોય, એ જોવાનું છે. તો સૌથી પહેલું કિંગડમ મોનેરા. તો મોનેરામાં જેટલા પણ સજીવ આવે છે, એ સજીવના લક્ષણો કેવા હોય એ જોવાના છે. તો સૌથી પહેલાં મોનેરામાં પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ, એટલે કે આદિકોષ કેન્દ્રી કોષ ધરાવતા બધા સજીવો મોનેરામાં મૂકવામાં આવે, જેમાં બેક્ટેરિયા, એક્ટિનોમાઇસી, ફોટોસિન્થેટિક સાયનોબેક્ટેરિયા અને બ્લુ ગ્રીન આલ્ગી, આટલાને મોનેરામાં મૂકવામાં આવે. આ બધા સજીવ છે એને મોનેરા કહેવામાં આવે. હવે મોનેરામાં લક્ષણો કેવા હોય, તો કે તે આર માઇક્રોસ્કોપિક. માઇક્રોસ્કોપિક એટલે કે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને જોઈ શકાય, અથવા તો સૂક્ષ્મ માઇક્રોસ્કોપના ઉપયોગ દ્વારા જ જોઈ શકાય એવા. માઇક્રોસ્કોપિક એટલે કે જે ઓર્ગેનિઝમ અથવા તો જે સજીવ માઇક્રોસ્કોપના ઉપયોગ વડે જ જોઈ શકાય અથવા તો સૂક્ષ્મ હોય, એને માઇક્રોસ્કોપિક કહેવામાં આવે. અને યુનિસેલ્યુલર એટલે કે મોનેરા પ્રકારના સજીવ, એટલે કે ઓર્ગેનિઝમનો દેહ, એટલે કે એનું શરીર એક જ કોષનું બનેલું હોય. લેક ડિફાઇન્ડ ન્યુક્લિયસ, એટલે કે ન્યુક્લિયસ હાજર ન હોય. અને મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનલ્સ. ઓર્ગેનલ્સ એટલે કે અંગિકાઓ, જેમ કે કણાભસૂત્ર, હરિતકણ, ન્યુક્લિયસ, આવી બધી ઓર્ગેનલ્સ છે, મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનલ્સ એટલે કે અંગિકાઓ, તે પણ જોવા મળતી નથી. હેવ અ રિજિડ સેલ વોલ, એટલે કે બહારની તરફ સેલ વોલ હાજર હોય. ન્યુટ્રિશન વેરિયસ ટાઈપ, જેમ કે હિટરોટ્રોપિક ફોર્મ્સ, એટલે કે બીજા ઉપર આધાર રાખે, જેમ કે ડેડ ઓર્ગેનિક મેટર, એટલે કે મૃત કાર્બનિક પદાર્થ ઉપર આધાર રાખે અને એ એબ્ઝોર્બ કરે. પછી ઓટોટ્રોપિક ફોર્મ, પ્રિપેર ધેર ઓર્ગેનિક ફૂડ, એટલે ઓટોટ્રોપિક એટલે કે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકે એવા પણ અમુક ઓર્ગેનિઝમ હોય, જેમ કે બ્લુ ગ્રીન આલ્ગી છે, પોતાનો ખોરાક જાતે બનાવી શકે. બેક્ટેરિયા છે જે હિટરોટ્રોપિક હોય, જે બીજા ઉપર આધાર રાખે. બાય રિડ્યુસિંગ CO2 યુઝિંગ ધેર લાઇટ એનર્જી ઓર કેમિકલ એનર્જી, જે CO2 રિડ્યુસ કરશે અને લાઇટ એનર્જી અથવા તો કેમિકલ એનર્જી દ્વારા એ પોતાનું એનર્જી મેળવશે. મેની ફિક્સ atmospheric nitrogen into ammonia and
એનરીચ ધ સોઇલ એટલે કે ઘણા બધા મોનેરામાં એવા સજીવ પણ છે જે નાઇટ્રોજન ફિક્સેશન કરી શકે અને નાઇટ્રોજનનું સ્થાપન કરી અને જમીનની ફળદ્રુપતા એટલે કે એનરીચ ધ સોઇલ જમીનની ફળદ્રુપતા વધારે. સમ ધેર આર સિમ્બાયોટિકલી એટલે કે સહજીવી જીવન જેમાં મ્યુચ્યુઅલ બેનિફિટ એટલે કે બંને ઓર્ગેનિઝમને ફાયદો થાય. જેમ કે બ્લુ ગ્રીન આલ્ગી છે. ફોર એક્ઝામ્પલ નોસ્ટોક નામની બ્લુ ગ્રીન આલ્ગી છે એ મૂળમાં જોવા મળે, સાયનોબેક્ટેરિયાની જેમ મૂળમાં જોવા મળે, જે નાઇટ્રોજન ફિક્સેશન કરી શકે. નાઇટ્રોજન ફિક્સેશનથી વનસ્પતિને ફાયદો અને જે આલ્ગી છે એ વનસ્પતિમાંથી ખોરાક મેળવે. તો આ રીતના બંને સહજીવી જીવન સ્વરૂપે જોવા મળે. અને અધર પેરાસાઇટિક એટલે કે માત્ર ને માત્ર જે ઓર્ગેનિઝમ હોય મોનેરા એને જ ફાયદો થાય અને એ જે ફાયદાના કારણે જે પણ ધારો કે કોઈ પણ વનસ્પતિ ઉપર મોનેરા રહે છે તો વનસ્પતિને હાનિકારક નુકસાન થાય અને મોનેરાને ફાયદો થાય. તો આ પ્રકારના રિલેશનશિપને પેરાસાઇટિક રિલેશનશિપ કહેવામાં આવે. રિપ્રોડક્શન ઇઝ પ્રાઇમરીલી અસેક્સ્યુઅલ રીતે જોવા મળે. જેમાં અસેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં બે ટાઈપ છે, ફિઝન અને બડિંગ, જે આગળ આપણે ભણવાનું આવશે. આ રીતના બે ટાઈપના રિપ્રોડક્શન જોવા મળે. બીજું છે કિંગડમ પ્રોટિસ્ટા. ધ કિંગડમ પ્રોટિસ્ટા ઇન્ક્લુડ યુનિસેલ્યુલર એન્ડ પ્રાઇમરી જોઈક. તો આનો દેહ પણ યુનિસેલ્યુલર હોવાથી, પ્રોટિસ્ટાનો દેહ પણ યુનિસેલ્યુલર હોવાથી તે માઇક્રોસ્કોપિક એટલે કે માઇક્રોસ્કોપ વડે જ જોઈ શકાય એવું જોવા મળે. એક્વેટિક એટલે કે પાણીમાં જોવા મળે અને યુકેરિયોટિક એટલે કે સુકોષ કેન્દ્રી કોષ ધરાવતા સજીવો હોય. એની કેરેક્ટરિસ્ટિક જોઈએ. ઇટ કન્ટેન ઓર્ગેનલ્સ સચ એઝ ન્યુક્લિયસ, માઇટોકોન્ડ્રિયા કણકસૂત્ર, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અંતઃકોષ રસજાળ, ગોલ્ગી બોડીઝ એટલે કે ગોલ્ગી કાય અને પ્લાસ્ટિડ એટલે કે હરિતકણ. આ બધા ઓર્ગેનલ્સ જોવા મળે. અને એમાં ફ્લેજેલા એટલે કે કશા જોવા મળે. અને કશાની રચના ઇન્ટરનલી 9+2 એ પણ આપણે આગળ ભણવામાં જોશું કે એની રચના 9+2 એટલે કઈ રીતના જોવા મળે. પણ ફ્લેજેલા એટલે કે કશા, બે કશાઓ જે સૂક્ષ્મજીવોને હલનચલન માટે ઉપયોગી હોય એવી કશાઓ આવેલી જોવા મળે. ન્યુટ્રિશન તો કે ફોટોસિન્થેટિક એટલે કે પોતાની જાતી રીતે, હોલોફાઇટિક એટલે કે બીજા ઉપર આધાર રાખે, ઓટોટ્રોપિક એટલે કે પોતાના જાતે બનાવી શકે, હોલોઝોઇક એટલે કે પોતાની એ રીતે જ પ્લાસ્ટિક દ્વારા અથવા હરિતકણ દ્વારા બનાવી શકે, હિટ્રોટ્રોપિક એટલે કે બીજા ઉપર આધાર રાખે, સ્પોરોફાઇટિક એટલે કે કોઈ પણ ઓર્ગેનિક મટીરિયલ, ડેડ ઓર્ગેનિક મટીરિયલ ઉપર આધાર રાખે, અથવા તો પેરાસાઇટિક એટલે કે જેનાથી બીજા ઉપર આધાર રાખે પણ એના કારણે બીજાને નુકસાન થાય એવાને પેરાસાઇટિક કહેવાય. Phytoplankton are colored unicellular algae or diatoms which are floating. Some are predatory. Example protozoa. ફાઇટોપ્લેન્ક્ટન એક્ઝામ્પલ છે કે જે પ્રોટોઝોઆ છે જે કલર્ડ હોય એટલે કે કલરિંગ જોવા મળે, જે એ યુનિસેલ્યુલર આલ્ગી છે. ફાઇટોપ્લેન્ક્ટન યુનિસેલ્યુલર આલ્ગી છે જેને પ્રોટોઝોઆ કહેવામાં આવે. પછી છે ત્રીજું કિંગડમ પ્લાન્ટી. they are plant including all multicellular photosynthetic plant એટલે કે ફોટોસિન્થેટિક એટલે પોતાનો ખોરાક જાતે બનાવી શકે અને મલ્ટીસેલ્યુલર યુકેરિયોટિક પ્રકારે જોવા મળે. હવે ત્રીજા પ્લાન્ટ કિંગડમનું આપણે કેરેક્ટરિસ્ટિક જોઈએ તો કે સૌથી પહેલાં મલ્ટીસેલ્યુલર અને યુકેરિયોટિક એટલે કે એક કરતાં વધારે કોષોનો બનેલો દેહ જોવા મળે અને સુકોષ કેન્દ્રી કોષ ધરાવે હોય.
પ્લસ ક્લોરોફિલ એટલે કે હરિતકણ પણ ધરાવતા હશે. પ્લાન્ટ સેલ કેન નોટ કોન્ટ્રાક્ટ ધ રિલેક્સ બીકોઝ they possess rigid cellulose cell wall એટલે કે પ્લાન્ટના સેલ હલનચલન કરી શકે નહીં કેમ કે એની ફરતે સેલ્યુલોઝની જાડી દિવાલ આવેલી હોય. પ્લાન્ટ આર ઇમોબાઇલ એટલે કે હલનચલન કરી શકે નહીં. દે આર ફોટોસિન્થેટિક એટલે કે પોતાનો ખોરાક જાતે બનાવી શકે ફોટોસિન્થેસિસ દ્વારા. સિન્થેસાઇઝ ઓલ ધ ઓર્ગેનિક કન્સ્ટિટ્યુઅન્ટ્સ એટલે કે ઘણા ઓર્ગેનિક મટીરિયલ બનાવે જેમ કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સ્ટાર્ચ આ બધાય પોતાની જાતે ખોરાક બનાવી શકે. અને CO2 એબ્ઝોર્બ વોટર અને CO2 નો ઉપયોગ કરી અને ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિક એસેન્શિયલ એલિમેન્ટ એ બધાનો યુઝ કરશે અને એમાંથી ખોરાક બનાવશે. એમાંથી મોટાભાગના વનસ્પતિ છે લેન્ડ અને સી એટલે કે જમીન અથવા તો દરિયાઈ જોવા મળે. અ ફ્યુ ફ્લાવરિંગ પ્લાન્ટ આર ટોટલી હિટ્રોટ્રોપિક એટલે કે અમુક ફ્લાવરિંગ પ્લાન્ટ છે હિટ્રોટ્રોપિક એટલે કે બીજા ઉપર આધાર રાખે. અમુક પ્લાન્ટ છે જેમ કે અમુક પ્લાન્ટ છે પાર્શિયલી પેરાસાઇટ એટલે કે અડધું ફોટોસિન્થેસિસ દ્વારા અડધો ખોરાક પોતાની જાતે બનાવી દે અને અડધો બીજા ઉપર આધાર રાખે જેને પાર્શિયલી પેરાસાઇટ કહેવામાં આવે. અમુક ફૂલ પેરાસાઇટ એટલે કે કમ્પ્લીટલી ડિપેન્ડ ઓન અધર ઓર્ગેનિઝમ. સમ આર ઇન્સેક્ટિવેરસ એટલે કે અમુક ઇન્સેક્ટ એટલે કે નાના નાના કીડા. અમુક પ્લાન્ટ એવા હોય છે કે જે નાના નાના કીડામાંથી પોતાનો ખોરાક મેળવતા હોય છે જેને ઇન્સેક્ટિવેરસ કહેવામાં આવે. સ્ટીલ અધર આર સિમ્બાયોટિક એટલે કે અમુક સહજીવી જીવન સ્વરૂપે પણ જોવા મળે. પછી કિંગડમ ફંજાઈ છે. ફંજાઈ ઇન્ક્લુડ મોલ્સ, મશરૂમ એસેટ્રા. એક્ઝામ્પલ છે તે સૌથી પહેલાં એની કેરેક્ટરિસ્ટિક જોઈએ તો યુકેરિયોટિક છે એટલે કે સુકોષકેન્દ્રી. મલ્ટીસેલ્યુલર પણ જોવા મળે અને કમ્પ્લીટલી હિટ્રોટ્રોપિક એટલે કે ફંજાઈ છે હંમેશા ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે છે. ન્યુટ્રિશન છે હિટ્રોટ્રોપિક. દે આર કોલ્ડ સ્પોર્સ એન્ડ પેરાસાઇટ. સ્પોર્સ અને પેરાસાઇટ એટલે કે બીજા ઉપર આધાર રાખવાનો. પેરાસાઇટ એટલે કે જે ફંજાઈ જેની ઉપર ગ્રોથ થાય એને હાનિકારક નુકસાન થાય જેમ કે કોઈ પણ એનિમલ છે, પ્લાન્ટ છે અથવા તો હ્યુમન છે જેની બોડી ઉપર ગ્રોથ હશે એના કારણે થઈ જે તે ઓર્ગેનિઝમ જે તે સજીવને હાનિકારક નુકસાન થશે એટલા માટે થઈને પેરાસાઇટ કહેવામાં આવે. રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર ડેવલપ ટેન્જલ ફિલામેન્ટસ વેજીટેટિવ assemblity body. The fungus reproduction asexual by spore. અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન જોવા મળશે જે કે રીતના સ્પોર અથવા તો કોનિડિયા જે આપણે બીજા યુનિટ ફંજાઈ છે એમાં જોઈશું કે સ્પોર અથવા તો કોનિડિયા સ્વરૂપે કઈ રીતના રિપ્રોડક્શન જોવા મળે છે. પેરાસાઇટિક ફોર્મ કોઝ ડિઝીઝ. મેં જેમ તમને કીધું હાનિકારક નુકસાન થાય પેરાસાઇટિક ફંજાઈના કારણે તો એ જે નુકસાન થાય છે એના કારણે થઈને ડિઝીઝ જેમ કે આપણે ફંગલ ઇન્ફેક્શન દ્વારા ચામડીના ઘણા બધા રોગો જોવા મળે તો એ જ રીતના પ્લાન્ટ અને ફંજાઈમાં જોવા મળે. ફંગલ ઇન્ફેક્શનના કારણે ઘણા બધા ડિઝીઝ જોવા મળશે. યીસ્ટ આર યુનિસેલ્યુલર ફંજાઈ. યીસ્ટ એવી છે કે એક જ માત્ર છે કે જે યુનિસેલ્યુલર જોવા મળે બાકી બધી ફંજાઈ મલ્ટીસેલ્યુલર જોવા મળશે. એટલે યુનિસેલ્યુલર એટલે કે એક કોષી સજીવ. યુઝ ઇન બેકિંગ એન્ડ બ્રેવિંગ. બેકિંગ એટલે કે બેકરીમાં અને બ્રેવિંગ એટલે કે આલ્કોહોલ પ્રોડક્શન ફેક્ટરીમાં. પાંચમું કિંગડમ એનિમલિયા એટલે કે એનિમલ. જો નીચે એક્ઝામ્પલ આપેલા છે મોનેરા, પ્રોટોઝોઆ, ફંજાઈ, મશરૂમ, પ્લાન્ટ, એનિમલ. પાંચ કિંગડમના એક એક્ઝામ્પલ આપેલા છે. એનિમલ દે આર હેવિંગ ફોલોઈંગ કેરેક્ટરિસ્ટિક. એક તો મલ્ટીસેલ્યુલર છે, હોલોઝોઇક, યુકેરિયોટિક, ઓલ્સો મેટોઝોઆ એટલે કે મેટોઝોઆ પણ કહી શકાય.
લેક ઓફ ક્લોરોફિલ એટલે કે ક્લોરોફિલ ધરાવતા નથી. એનિમલમાં ક્લોરોફિલ એટલે કે હરિતકણ જોવા મળે ને એટલા માટે થઈ એ ફૂડ બહારથી લેશે, એને ડાયજેસ્ટ કરશે અને એમાંથી પોતે ખોરાક મેળવશે. તે આર મોબાઈલ એટલે કે મોટાભાગના એનિમલ હલનચલન કરી શકે. એસ્પેક્ટ સ્પોન્જીસ છે હલનચલન કરી શકે નહીં. મોબિલિટી ડ્યુ ટુ ધ ડેવલપમેન્ટ ઓફ મસલ્સ સેલ એટલે કે મસલ્સ આવેલા હોવાના કારણે, સ્નાયુ આવેલા હોવાના કારણે એ સ્નાયુ અને નર્વ સેલ આ બેના કારણે સજીવો એનિમલ છે હલનચલન કરી શકે. સમ એનિમલ ગ્રુપ આર પેરાસાઇટિક એટલે કે અમુક પ્રાણીઓ એવા છે કે જે બીજા ઉપર આધાર રાખે અને બીજાને નુકસાન કરે. અમુક સિમ્બાયોટિક રીતે જોવા મળે સહજીવી જીવન અને અમુક ફોટોસિન્થેટિક જેમાં પ્રોટિસ્ટા. એનિમલ આર ક્લાસિફાઈડ અંડર ડિફરન્ટ ફાઇલા. એક્ઝામ્પલ આર સમ sponges, Cadrians, flat and roundworms, annelid, arthropod, molluscs, ecloderm, prokaryotes, vertebrates such as fishes, amphibians, reptiles, birds and mammals. આ બધાય જે એનિમલનું ક્લાસિફિકેશન પાડી એ રીતના બધા એક્ઝામ્પલ આપેલા છે. ઇકોલોજીક એનિમલ આર કન્ઝ્યુમર એટલે કે મેન 3 ભાગે આવે. એક પ્રોડ્યુસર આવે, બીજા કન્ઝ્યુમર આવે અને ત્રીજા છે એ 2 ભાગ આવશે. એક પ્રોડ્યુસર અને બીજા કન્ઝ્યુમર. પ્રોડ્યુસર એટલે જેમાં પ્લાન્ટ કહી શકાય કે જે ફૂડ પ્રોડક્શન કરે, બીજા કન્ઝ્યુમર આવે એટલે કે ફૂડ પ્રોડક્ટ બીજા ઉપર આધાર રાખે અને એમાંથી ફૂડ મેળવે. તો આ તો 5 કિંગડમ ક્લાસિફિકેશનનું એક્સપ્લેનેશન કે ભાઈ કેવી લાક્ષણિકતા ધરાવે એના સજીવો. તો તમને આ ક્વેશ્ચન પૂછાય તો તમારે શું કરવાનું છે? તો કે સૌથી પહેલાં 5 કિંગડમ ક્લાસિફિકેશન એ રીતના લખવાનું અને સૌથી પહેલાં લખવાનું કે એના આધારે ક્લાસિફિકેશન પાડ્યું હોય તો એ 4 કેરેક્ટરિસ્ટિક એટલે 4 પોઈન્ટ લખવાના કે ભાઈ આના આધારે ક્લાસિફિકેશન. ત્યાર પછી 4 લખાઈ જાય પછી 5 કિંગડમના નામ લખવાના. 5 કિંગડમના નામ લખાઈ જાય પછી આ ચાર્ટ દોરવાનો. ચાર્ટ દોરાઈ જાય પછી તમારે આ રીતના કેરેક્ટરિસ્ટિક લખવાની. કેરેક્ટરિસ્ટિકમાં 3 થી 4 એક કિંગડમ મોનેરા છે તો મોનેરામાં આ રીતના 3 થી 4 કેરેક્ટરિસ્ટિક લખવાની. વધારેમાં વધારે 4 કેરેક્ટરિસ્ટિક લખો તો સારું. બરાબર. તો આ રીતના આખો ક્વેશ્ચન બને છે 5 માર્કનો જે મોસ્ટ ટાઈમ છે. વિટેકર ક્લાસિફિકેશન 5 માર્કનો ક્વેશ્ચન છે જેમાં સૌથી પહેલાં 4 પોઈન્ટ લખવાના કે આના આધારે ક્લાસિફિકેશન પડ્યું. પછી 5 કિંગડમના નામ લખવાના, ચાર્ટ દોરવાનો અને પછી એની 5 પાર્ટની કેરેક્ટરિસ્ટિક લખવાની. તો આવડો ક્વેશ્ચન થશે. થેન્ક યુ.